મનસુખ વસાવા આમ તો સરકારની સામે પોતાના બેબાક બોલને કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે, ત્યારે મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે સીધી જ રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે। અહીં લખવામાં આવ્યું છે, મારા લોકસભાના ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચથી આમોદના જે જંબુસર નજીકનો જે બ્રિજ ઉપરાંત અન્ય નાના બ્રિજ પૂર્ણ રીતે ડેમેજ છે। આ ઉપરાંત જે નેત્રંગથી ડેડિયાપાડા સાગબારા મહારાષ્ટ્રની બોર્ડર વચ્ચે મોટી નદી છે, એમાં પણ ક્યાંક જે જૂનો બ્રિજ છે એ પણ જર્જરિત થતા રાજમાર્ગથી સંપર્ક તૂટી જવાના કારણે વાહનો જતા તથા એસટી બસનું આવન જાવન બંધ છે, જેના લીધે ઉદ્યોગ જગત તથા આમ જનતાને ભારે હાલાકી ભોગવવી પડી છે। તો આ માર્ગો પર રાબેતા મુજબ વાહન વ્યવહાર ચલાવવા રાજ્ય સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે। આજ રોજ ભરૂચ જિલ્લામાં પધારેલા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ભરૂચ લોકસભા અંતર્ગત ઉપરોક્ત મહત્વપૂર્ણ વિષય પર પત્ર પાઠવીને રજૂઆત કરી છે। એવી વિગતો અહીં મનસુખ વસાવા દ્વારા આપવામાં આવી છે। એટલે ખાસ કરીને જે પ્રમાણે અહીં બ્રિજને લઈને વાતચીત કરવામાં આવી છે, લોકોને જે હાલાકી ભોગવવી પડી રહી છે એ વાતને લઈને સાંસદ હવે ક્યાંક મેદાને આવ્યા છે, તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। પત્રને પણ સમજવાની કોશિશ કરીએ કે પત્રની અંદર શું લખવામાં આવ્યું છે ને કઈ એવી રજૂઆત છે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવી છે। ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર ભરૂચ જિલ્લામાં જે અત્યારે હાલ પૂજા અર્ચના છે એને લઈને એમનું સ્વાગત કરવામાં આવ્યું છે સૌથી પહેલાં તો વિષયમાં। એ બાદ અહીંથી તેમના દ્વારા જે માંગ છે તે કરવામાં આવી છે કે જિલ્લા પંચાયતનો જે સ્ટેટ હાઈવે છે એમાં બ્રિજ છે તે ભારે વરસાદને કારણે ટ્રાફિકને કારણે ડેમેજ થઈ રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક જેટલા પણ લોકો છે એ દરેક લોકોનું આવન જાવન બંધ કરાવી દેવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતો છે, પછી નાના મોટા વેપારીઓ છે, તેના સિવાય જે બીજા ઇન્ડસ્ટ્રીયલ લોકો છે એ લોકોની રોજીરોટીનું હેતુ છે એ દરેક લોકોને ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન પડી રહ્યું છે। તો એ વાતને લઈને તાત્કાલિક કોઈ નિરાકરણ કરવામાં આવે એવી માંગ હવે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે। અવારનવાર મનસુખ વસાવા